હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ચણાના લોટવાળા ભરેલા મરચાં। આ ભરેલા મરચાં તમે રોટલી, શાક, દાળ ભાત કે પછી કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો। જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો રેસીપી જોઈએ। તો અહીંયા ભરેલા મરચાં બનાવવા માટે મેં અહીંયા 6 થી 7 નંગ જેટલા ભાવનગરી જે મરચાં આવે છે તે લીધા છે। તો હવે આપણે મરચાંને ધોઈ અને લૂછી લઈશું અને આ રીતની વચ્ચે એક ચીરી પાડી લઈશું। તો આ ભાવનગરી મરચાં બિલકુલ તીખા નથી હોતા, પણ આપણે આમાંથી નસનો ભાગ અને બીજનો ભાગ આપણે કાઢી લઈશું। જો તમે વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમારે બીજનો ભાગ નહીં કાઢવાનો અને તમે અહીંયા કોઈ પણ જાતના મરચાં લઈ શકો છો, વઢવાળી મરચાં કે પછી કોઈ પણ જાતના મરચાં તમે લઈ શકો છો। તો મેં અહીંયા બધા મરચાંને આ રીતે વચ્ચેથી કટ કરી અને એના બીજનો ભાગ કાઢી લીધો છે। તો અહીંયા આપણે મરચાં ચણાના લોટ ભરીને બનાવવાના છે, એટલે અહીંયા આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈશું અને 1 કપ જેટલો ચણાનો લોટ આપણે એમાં એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી આપણે ચણાના લોટને શેકી લઈશું। તો ચણાના લોટને આપણે શેકીને જ એડ કરવાનો છે। તમારી જોડે જો ગાંઠિયા કે પછી પાપડી હોય તો તેને તમે મિક્સરમાં પીસીને પણ એડ કરી શકો છો, પણ અહીંયા આપણે ચણાના લોટને શેકીને જ એડ કરીશું। તો અહીંયા ચણાના લોટનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેલમાં તેને શેકી લઈશું અને 2 થી 3 મિનિટ જેવું આપણે શેકીશું। તો લોટને આપણે આ રીતે સતત હલાવતા રહીશું અને તેને શેકી દઈશું। તો અહીંયા આપણો લોટ લગભગ શેકાઈ જ ગયો છે। તો તમે જોઈ શકો છો આપણો લોટ 1 થી 2 જ મિનિટમાં શેકાઈ ગયો છે। હવે આપણે આને ગેસની ફ્લેમ બંધ કરી ઠંડો કરીશું। હવે આપણે તેનું સ્ટફિંગ બનાવીશું। તો આપણે જે લોટ શેક્યો છે તે આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને સ્વાદ મુજબ મીઠું લઈશું, અડધી ચમચી હળદર એડ કરીશું અને મરચાં તીખા નથી એટલે આપણે અડધી ચમચી મરચું એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને 1 ચમચી લીલી વરિયાળી એડ કરીશું, 1 ચમચી ખાંડ એડ કરીશું અને થોડા કોથમીરના પાન એડ કરીશું। તો બધા સ્વાદને બેલેન્સ કરે એ માટે આપણે ખાંડને એડ કરી છે અને અડધી ચમચી લીંબુનો રસ એડ કરીશું। સ્ટફિંગ આપણું કોરું ના પડે એ માટે આપણે અહીંયા 1 થી 2 ચમચી જેટલું મોયણ એડ કરીશું। હવે આપણે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું। જો જરૂર લાગે તો આપણે 1 ચમચી વધારે આમાં મોયણ એડ કરીશું। તો આ રીતનું સ્ટફિંગ એકદમ રેડી થઈ ગયું છે। હવે આપણે એમાં મરચાંને ભરવાના છે। તો અહીંયા મરચાંમાં 1 થી 2 ચમચી જેટલું આપણે સ્ટફિંગ ભરીશું। તો આ રીતે આપણે મરચાંમાં સ્ટફિંગ ભરી લઈશું। તો એવી જ રીતે આપણે બધા મરચાંમાં આ રીતે સ્ટફિંગ એડ કરી દઈશું અને આ સ્ટફિંગને તમે ફ્રીજમાં મૂકી 2 થી 3 દિવસ સુધી સાચવી શકો છો અને કોઈ પણ શાકમાં તે વાપરી શકો છો। તો હવે આપણે મરચાંનો વઘાર કરીશું। તો તેના માટે આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી રાઈ એડ કરીશું। અહીંયા તેલનું પ્રમાણે વધારે રાખવાનું છે જેથી આપણા મરચાં સારી રીતે સોતે થઈ જાય। 1 ચમચી જેટલા આપણે તલ એડ કરીશું અને રાઈ અને તલને આપણે ફૂટવા દઈશું। પછી આપણે અડધી પિંચ જેટલી હિંગ એડ કરીશું। તો મરચાંમાં હિંગ એડ કરવાથી મરચાંનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। તો આપણે આ બધું સરસ રીતે સોતે કરી દઈશું અને સરસ રીતે સોતે થઈ જાય, સરસ એવી સુગંધ આવે પછી આપણે આમાં ભરેલા મરચાં એડ કરી દઈશું। તો મરચાંને આપણે આ રીતે હાથેથી એક એક કરીને અંદર ગોઠવીશું જેથી આપણું સ્ટફિંગ બહાર ના નીકળી જાય। તો હવે આપણે આને ઢાંકણ લગાવી મરચાંને આપણે 2 થી 3 મિનિટ જેવું શેકવાનું છે। તો પહેલાં આપણે ઢાંકણ લગાવી દઈશું। તો એકદમ સ્લો ગેસ ઉપર 2 મિનિટ જેવું થાય પછી આપણે આ રીતે તેને ચેક કરી લઈશું। તો આપણે મરચાંની આ રીતે સાઈડ ચેન્જ કરી લઈશું। તો મરચાંને એકદમ ધીરા ગેસ ઉપર જ આપણે શેકવાના છે। તો તમે જોઈ શકો છો નીચેનો ભાગ આ રીતે શેકાઈ ગયો છે। એવી જ રીતે આપણે આને પલટાવી દઈશું અને 2 થી 3 મિનિટ જેવું આપણે મરચાંને સોતે કરી લઈશું। તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણા મરચાં બિલકુલ શેકાઈ ગયા છે।
તો આ રીતે આપણે મરચાંને આ રીતે કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે. તો આપણા મરચાં અહીંયા રેડી થઈ ગયા છે. હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો આ મરચાં બનતા બિલકુલ ઓછો સમય લાગે છે, ઝટપટ બની જાય છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો કોઈ પણ શાક ના હોય તો તમે રોટલી જોડે એકલા આ મરચાં ખાઈ પણ શકો છો. તો શાકને પણ ભૂલાવી દે એવા આપણા અહીંયા મરચાં રેડી થઈ ગયા છે. તો તમે પણ ઘરે જરૂરથી આ રીતે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ફરી મળીએ આપણે નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.